એક રાજા એના પ્રધાનને પૂછ્યું, પ્રધાન, આપણા નગરમાં ઘરોમાં બધામાં સ્ત્રીઓનું હાલે કે પુરુષનું? પ્રધાન કે એના માટે તો કસોટી કરવી પડે. શું કરવું પડે? તો કહે છે, આપણે કાલે બધા પુરુષોને અહીંયા બોલાવીએ અને બધાને પૂછીએ કે ભાઈ તમારા ઘરમાં કોનું હાલે? તો રાજા કે એમાં ખબર પડશે, એ પડી જશે. કઈ રીતે? તો કહેવાય કે જો એમ કોઈ કહે કે ભાઈ મારા ઘરમાં સ્ત્રીનું હાલે, તો એ સફરજન લેતો જાય. કોઈ એમ કહે કે મારા ઘરમાં મારું હાલે, તો એ ઘોડો લેતો જાય. સવારમાં સભા ભરાણી ગામના પાદરમાં સફરજનનું આખું કેરેટ ખાલી થઈ ગયું. ઘોડો હજી એમને રહ્યો. કોઈએ ઘોડો માંગ્યો જ નહીં. કૃણાલ, કોઈએ ઘોડો માંગ્યો જ નહીં. ને એક આવ્યો મરદ મૂછાળો, તારા ઘરમાં આપણું જ હાલે ને, આ મૂછું થોડી એમનેમ રાખી છે, બરાબર, લઈ જા ઘોડો. એ તો ઘોડા પર પલાણ કરી તગડુક તગડુક ગયો. એ તો આંગણામાં છોકરા રમતા હતા, પત્ની ઓસરીના કોરે બેઠા હતા, છોકરાનું ધ્યાન રાખતા હતા. અને મોટું આંગણું તો ઘોડો લઈને આવ્યો, ઓસરીની કોરે ઘોડો ઉભો રાખીને એને પગથિયા પર ઉતર્યો. આ શું છે બધું? અરે આજ રાજાએ ઘોડો આપ્યો, પણ ને કઈ ખુશીમાં? અરે ગામમાં બધાએ પુરુષોને બોલાવ્યા હતા, ગામમાં બધા પુરુષોને બોલાવ્યા હતા. પછી મહારાજ પૂછે બધાને, તારા ઘરમાં કોનું હાલે છે? જે કોઈ એમ કહે કે મારા ઘરમાં મારી પત્નીનું હાલે, એને સફરજન પકડાવે. કોઈએ ઘોડો ન માંગ્યો ગાંડી, તો તમે માંગ્યો? આપણા ઘરમાં આપણું જ હાલે ને. સાચી વાત છે, તમારું જ હાલે. આપણે ઘોડો લઈને આવ્યા, મહારાજે આપણને બિરદાવ્યો, વાહ મરદ વાહ. કોનું હાલે આપણા ઘરમાં? તમારું. પત્ની કીધું તમારું. પાણી પીવડાવ્યું, ચા પીવડાવ્યો, બહુ સારી વાતો કરીને પછી વાતમાં કીધું, એક વાત કહું તમને. શું? આ તમારા છોકરા ધોળા, હું ધોળી, તમે આટલા રૂપાળા, આ ઘોડું જ કાળું લઈને આવ્યા. તમે આ ઘોડું કાળું છે અને આને લાઈટ થઈ, એટલે હારી વાતો. આ ઘોડું કાળું, ખાલી કલર ન બદલી દે, બદલી જ દઈને આપણું જ હાલે છે. બદલાઈ આવો નહીં. આવ્યો તગડુક તગડુક કરતો કરતો. મહારાજ મહારાજ, બોલ બોલ. મહારાજ એક વિનંતી છે. શું? આ ઘોડો કાળો છે ને, એ ધોળો લઈ જવો છે મારે. કેમ, શું થયું? અરે મારા છોકરા ધોળા, મારી પત્ની ધોળી, હું ધોળો, અને એક ઘોડો કાળો છે, એટલે જરાક ઘોડો બદલાવી દો ને. કીધું કોણે? આ મને નહોતી ખબર, આ મારા ઘરવાળીએ કીધું. એમ? મુક ઘોડો, લેતો જા સફરજન. સફરજન લેતો જા. એને બાઉન્સ. નરસૈયાને કીધું, તો તારી ઘરે તું શ્રાદ્ધ કરજે. નરસિંહ મહેતા મોટા ભાઈના ઘરેથી હરખાતા હરખાતા નીકળ્યા અને બરાબર ગામના મધ્યમાં આવ્યા. ત્યાં રામજી મંદિરના ચોરે ઘણા બધા બેઠા હતા. જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. અરે ઓહો હો હો, અરે આવો આવો નરસિંહ મહેતા, આવો આવો. અરે ઘડીક તો બેહો વૈષ્ણવની હારે, ઘડીક થોડીક પળમાં અમારું તો ભાગ સુધરી જાય. આવો આવો. નરસૈયાને બોલાવીને બેહાડ્યા. આજ આટલા બધા હરખાવ છો, શું થયું છે? કઈ આનંદની વાત છે? અરે ભાઈઓ, શું વાત કહું,
આવતીકાલે અમારા બાપુજીનું શ્રાદ્ધ છે. અરે હા, એ તો બંસીધર મહેતાની ઘરે હોય જ છે દર વર્ષે. અરે ના ના, કાલ મારા ભાઈએ કીધું કે નરસૈયા તારી ઘરે શ્રાદ્ધ કરજે, એટલે કાલે મારી ઘરે શ્રાદ્ધ છે. અને ત્યાં તો વૈષ્ણવ મીંડા તાળીઓ પાડવા, ઓહો હો, વૈષ્ણવના ઘરનો પ્રસાદ મળશે. નરસિંહ મહેતા, કાલ અમે આખી નાઈટ ધુવાડા બંધાવશું હો તમારી ઘરે. સામેથી કીધું લ્યો. હવે અહીંયા હજી એક જાતનો મેળ નથી. નથડી વેચવાની વાત આલે છે અને આખી નાગરીનાથ આ બધાય તો વાતો કરવા માંડ્યા. હજી 2-5 જણા વાતો કરતા હતા, બીજા 2 જણા આવ્યા. એને નરસિંહ મહેતા કાંઈ કે એની પેલા ઓલા કીધું, એ ભાઈ કાલ બપોરે નરસિંહ મહેતા ઘેર જમવાનું, વૈષ્ણવના ઘરનો પ્રસાદ હે. અને ભગવાનના ભક્તના ઘરનો પ્રસાદ પેટમાં જાય ને એટલે તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. વાલા ભક્તો, પ્રસાદ ઉદરમાં જાય તો તમારા પાપ બળી ભસ્મ થઈ જાય. અને નરસિંહ મહેતા તો હરખાતા હરખાતા ગયા. મેતી કહ્યું, કેમ થયું? અરે ભાઈએ હા પાડીને આખી નાગરી નાચને ધુવાડા બંધ જમવાનું કહેતો આવ્યો. હે? માણેક મેતી કપાળ કૂટ્યું. અરે મારાનું કરવું હું? ઘરમાં કાંઈ નથી, કરવું શું? બીજા દિવસની વહેલી સવારે નરસિંહ મહેતાને કીધું, આલ્યો આ વાળી વેચી આવો, આ વાળી વેચી આવો અને તમે મોદીખાનું લઈ આવો. વાળી વેચીને મોદીખાનું લઈ આવ્યા. એ વખતમાં આવતું હશે જાજુ બધું આવી ગયું. ઘી બાકી રહી ગયું. જ્યારે ઘી બાકી રહ્યું, મેતી કહ્યું, સાંભળો, ઘી વગરના લાડવા કેમ બનાવવા? લાવો તપેલ. આ બધા વાતથી વાકેફ છો. પણ મહેતાજી સમજી ગયા હતા કે આ તો ખાલી કહેવા માટે કહ્યું છે, બાકી એને પૈસા નથી આપવા એટલા માટે. બીજી દુકાને ગયા. એક વૈષ્ણવજનની હાટડી હતી ને વૈષ્ણવજનની હાટડીએ જઈ અને વૈષ્ણવને કીધું, જય રાધા માધવ ભાઈ. અરે ઓહો હો, નરસિંહ મહેતા તમે આજ મારી આ હાટડીએ? આ તો ધન થઈ ગયો કે ભગવાનનો ભગત મારા દુકાને આવે. આજે એક વૈષ્ણવ મારા દુકાને આવ્યા, મારી દુકાન આજે પવિત્ર થઈ ગઈ. અરે આવો આવો મહેતાજી આવો. બંને જણા બેઠા છે. 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, હરિ સે હરિજન મિલે તો હસે 7 કરોડ. ભગવાનના 2 ભક્તો, વૈષ્ણવ હતો અને બીજો વૈષ્ણવ તેને આવે છે. બેયના આનંદનો કોઈ પાર ન રહ્યો. 4 મિલે 64 ખિલે, બેયની 2 આંખ એટલે 4 આંખો મળી. અને આંખો મળે એટલે તરત જ મોઢા ઉપર, ચહેરા ઉપર સ્મિત આવે. બેયના 32 દાંત પૂરા હોય તો 64 થાય. 4 મિલે 64 ખિલે, 20 રહે કરજોડ. પછી 2 જણા હાથથી રામ રામ કરે. 10 આંગળા આના, 10 આંગળા સામેવાળાના. 20 રહે કરજોડ. અને પછી બંને જણા ગળે મળે. હરિ સે હરિજન મિલે તો આ 7 કરોડ રૂવાડાઓ ઊભા થઈ અને આનંદ કરતા હોય. 4 મિલે 64 ખિલે, 20 રહે કરજોડ, હરિ સે હરિજન મિલે તો હસે 7 કરોડ. બંનેને આનંદ થયો. મહેતાજી કહ્યું, ભાઈ ઘી મળશે? અરે હોય જ ને મહેતાજી, લાવો લાવો. કેટલું આપું? ઉભા રહો. ઘી આપો એનો વાંધો નથી, પણ મારી પાસે પૈસા નથી અત્યારે. હું તમારા પૈસા આપી જઈશ, ચોક્કસ છે. આજે મારી પાસે પૈસા નથી, મારા બાપુજીનું શ્રાદ્ધ છે. ઘી આપશો? અરે મહેતાજી, તમારા પિતાજીનું શ્રાદ્ધ હોય ને તમારે ઘી જોતું હોય તો પૈસા દેવાના હોય? મારે પૈસા જ ન જોતા, લાવો ઘી દઉં. મહેતાજીએ ના પાડી. પૈસા ન લેવા હોય તો મારે મફતનું કંઈ લેવું નથી. આ ભગવાનના ભક્તો છે વાલા, કોઈનું મફતનું લેવાનું મન ન થાય ક્યારે. મારે નથી લેવું આપની પાસે, હું બીજેથી લઈ લઈશ. અરે ઉભારો 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 ઉભારો, ક્યાં જાશો તમે?
તમારે કંઈક આપવું છે ને ઘીના બદલે? હા ભાઈ, એક કામ કરો ને, મને એકાદ બે ભગવાનના પદ સંભળાવી દો, હું તમને ઘી આપી દઉં. આપણા બેયનું આવી ગયું, આપણા બેયનું આવી ગયું. અને પદ સંભળાવવાની વાત આવે પછી નરસિંહ મહેતા હાથમાં રે તપેલી મૂકી એની જગ્યાએ, અને એને નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની હાટડીમાં પલાઠી વાળી એક હાથમાં કરતાલ લઈને કહ્યું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે નરસિંહ મહેતાને ભગવાનનું ભજન લાગ્યું, અને એ ભજનમાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ માણેક મહેતી રાહ જોવે કે નરસિંહ મહેતા ગયા, હવે ક્યાંય આવશે નહીં. આ બપોરા હમણાં થાય, બધા હમણાં જમવા આવશે, હું લાડવા હે ના બનાવે. અને આ બાજુ તો એને ભગવાનમાં તાર જોડાઈ ગયો. વૈકુંઠમાં લક્ષ્મીજીએ ભગવાનને કીધું, પ્રભુ આમ જુઓ તો ખરા. ભગવાન કહે, હું શું જોઉં? અરે આમ જુઓ તમારો નરસૈયો. ઉપરથી ભગવાન મોટી સ્ક્રીનમાં જોતા હતા. તમે જેમ નીચે બેઠા બેઠા ઉપરની આ સ્ક્રીનમાં જોવો છો, એમ ઉપર બેઠો બેઠો નીચે જોતો. ભગવાન જોવે. એટલે ભગવાને પૂછ્યું, લક્ષ્મીજી મારે શું કરવાનું આમાં? અરે તમે કંઈક કરો. આ હમણાં બપોર થઈ જાય, નાગરી નાયત હમણાં જમવાની તૈયારી કરશે, અહીંયા કાંઈ હજી ઠેકાણું નથી. અને નાગરી નાયત આવીને જો ખાલી ભૂખા પેટે જાય તો લાજ તમારી જાય, નરસૈયાની નહીં જાય. ભગવાન પણ કે હું એકલો શું કરું આમાં? લક્ષ્મીજી કહે, તો એક કામ કરો, હાલો સામગ્રી હું લઉં, રસોડું તમે સંભાળો, મંડો રાંધવા, કરો દાળના વઘાર તમે. અને ઉપરથી ભગવાને આખી નાગરી નાત ઉપાડી, અને નાગરી નાત ઉતારી આખી એ નાતને લઈને ભગવાન જમાડવા માટે આવે જ્યારે, પણ પોતાને આમ જુઓ તો ઉપરથી એને ગાડા ભરી ભરીને બધું ઉતાર્યું. એક નરસૈયો હજી પેલા વૈષ્ણવજનની હાટડીએ ભજન કરે, અને બીજા ભગવાન વૈષ્ણવજનની